ગરજ સરી એટલે વૈજ્ય વેરી. આ જગતની આ માનસિકતા છે, આ સંસારની માનસિકતા છે. આપણું કાર્ય થઈ ગયું એટલે પૂરું, અન્ય વ્યક્તિનું જે થવાનું હોય એ થશે. મિત્રો, આ મનોવૃત્તિ બહુ ઘાતક છે, તમને ખબર છે. આપણે કદાચ આપણું ધાર્યું કરાવી લઈએ અન્ય વ્યક્તિ પાસેથી, પરંતુ જેમનું ધાર્યું થયું નથી એ વ્યક્તિ પોતાનું ધાર્યું કરવા માટે પણ આપણી પાસે આવવાનો જ. એ પોતાનું બળ આપણી પાસે વાપરવાનો જ વહેલો મોડો. પોતાનું વિચારીને નહીં, અન્યનું વિચારીને પણ ચાલીએ. એમાં મજા છે આ જીવન જીવવાની. નહીતર પોતાના માટે તો બધા જીવે જ છે. જો માત્ર આપણે આપણું જ વિચારીને ચાલીશું તો આપણામાં અને પશુમાં શું ફરક રહેશે? આપણે મનુષ્ય છીએ, આપણામાં સમજણ છે, બુદ્ધિ છે, આપણો વિકાસ થયેલો છે, આપણામાં સમજણ છે. આપણે અન્યનું વિચારીને જો નહીં ચાલીએ તો એક દિવસ આ સંસારની અંદર અરાજકતા જ ઊભી થવાની છે. તો આપણે એક નવી જ વિચારધારા અપનાવીએ કે ભાઈ આપણે બીજાનું વિચારીને પણ ચાલીએ, કોઈને નુકસાન ન થાય. આપણું કાર્ય થઈ ગયા પછી આપણે તેની સાથે સંબંધનો માર્ગ કાપી ન નાખીએ, તેની સાથે સંપર્ક રાખીને ચાલીએ. ગરજ સરી એટલે વૈજ્ય વેરી, આ માનસિકતાનો આપણે ત્યાગ કરીએ. જય માતાજી મિત્રો.